ગાંધીધામના વોર્ડ નંબર 8માં પ્રચાર ઝુંબેશ વેગવંતી બનાવવામાં આવી હતી। ભાજપના ઉમેદવાર AK સિંઘ, પ્રીતિ ગોસ્વામી, મીનુ ગોહેલ અને સુરેશ ધુવાનું ઠેર ઠેર અને અભૂતપૂર્વ સ્વાગત કરવામાં આવ્યું હતું। ઐતિહાસિક અને ઉમળકાભેર આવકાર આપવામાં આવ્યો હતો। લોકોએ સ્વયંભૂ ચૂંટી કાઢવા માટેનો નિર્ધાર પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો। હવે જો ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। ગાંધીધામ મહાનગરપાલિકા થયા બાદ પ્રથમ વખત ચૂંટણી યોજાઈ રહી છે, ત્યારે અભૂતપૂર્વ ઉત્સાહ લોકોમાં અને ઉમેદવારોમાં જોવા મળી રહ્યો છે। આવી પરિસ્થિતિ વચ્ચે ગાંધીધામ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવાર AK સિંઘ, પ્રીતિ ગોસ્વામી, મીનુ ગોયલ અને સુરેશ હીરાભાઈ ધુવા સહિતના 4 ઉમેદવારોએ સવારથી પ્રચાર ઝુંબેશને વેગવંતી બનાવી હતી। સવારના સમયગાળામાં સેક્ટર 1 થી 6, સપનાનગર, ઇફકો કોલોની, જગજીવનનગર, પટનગર, રામદેવનગર અને ખેડોઈ કેમ્પમાં તેમણે પ્રચાર ઝુંબેશ શરૂ કરી હતી। સૌથી ઉડીને આંખે વળગે તેવી વાત એ હતી કે AK સિંઘ, પ્રીતિ ગોસ્વામી, મીનુ ગોહેલ અને સુરેશ ધુવાનું અનેક જગ્યાએ અભૂતપૂર્વક અને ઐતિહાસિક લોકોએ સ્વાગત કર્યું હતું અને લોકોએ વિશ્વાસ આપ્યો હતો કે પેનલ ટુ પેનલ મતદાન કરવામાં આવશે અને આખી પેનલને જંગી બહુમતીથી ચૂંટી કાઢવા માટેનો લોકોએ સ્વયંભૂ નિર્ધાર કર્યો છે, જે આ વોર્ડ નંબર 8ના ભાજપના ઉમેદવારની એક વિશેષતા જોવા મળી રહી છે। સૌથી અગત્યની વાત એ છે કે પ્રચાર ઝુંબેશ દરમિયાન ખાસ કરીને જે કાંઈ પડતર પ્રશ્નો છે તેમનો ઉકેલ લાવવાની પણ તેમને ખાતરી આપી હતી। આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા AK સિંઘે જણાવ્યું હતું કે ઠેર ઠેર લોકો સ્વયંભૂ બહાર આવે છે, પ્રતિસાદ આપે છે, ઐતિહાસિક રીતે ઉમળકાભેર આવકાર આપે છે। આ બધી પરિસ્થિતિને લઈને વોર્ડ નંબર 8માં ભાજપના ઉમેદવારની જીત નિશ્ચિત બની છે અને ખાસ કરીને જે જિલ્લા પ્રમુખ અને ધારાસભ્યએ જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ સાર્થક કરવાની વાત પણ તેમણે કરી હતી અને પ્રચાર ઝુંબેશમાં આવકાર સાંપડ્યો હતો।